પોઠિયો છે ને મહાદેવના મંદિરમાં, એ ધર્મનું પ્રતીક છે. મહાદેવ પોઠિયા ઉપર બેસીને આવે. મહાદેવ શિવ કલ્યાણ એ ધર્મ ઉપર સવાર થઈને આવે. જો તમને તમારું કલ્યાણ સ્વસ્તિક, તમારું કલ્યાણ થાય એવી તમને ઈચ્છા હોય, તમારો આલોક સુધરે, તમારો પરલોક સુધરે એવી જો ઈચ્છા હોય, તો એ કલ્યાણ ધર્મના ઉપર સવાર થઈ, પોઠિયા ઉપર સવાર થઈને તમારી પાસે આવશે. એ પોઠિયો, એ ધર્મ, એના 4 પગ. એ પોઠિયો લંગડો ના હોય, એ પોઠિયો સ્વસ્થ હોય, 4 પગે ચાલતો હોય. 4 પગ એટલે સત્ય, તપ, પવિત્રતા, દયા. આ 4 પગ છે એના. ધર્મનું પહેલું ચરણ એટલે સત્ય. ધર્મનો દૂસર સત્ય સમા. ગઈકાલે આપણે ગાંધી બાપુને યાદ કર્યા હતા. નાનપણમાં હરિશ્ચંદ્રનું નાટક જોયેલું, હા, એની કેટલી અસર થઈ. કહ્યું ને, જો કોવિડ આટલો સંક્રામક હોય તો પછી આવા સારા વિચારો પણ એનું સંક્રમણ થાય. એ માટે થઈને સત્સંગ, એ માટે થઈને કથા. ગાંધી બાપુએ નાટક જોયું અને પેલી રંભા નામની ઘરમાં કામકાજમાં રહેલી બેન, જેને એટલા જ આદરથી જોવાતી, એ અંધારામાં આને બીક લાગે, મોહનને, નાનકડા મોહનને. એટલે એણે કહ્યું કે રામનું નામ બોલવાનું, તો બીક જાય. અને કેવી એની અસર થઈ હશે કે રામ 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 રામ, અંત સમયે પણ એના મોઢામાં રામનું નામ આવ્યું. એ કેવો નિડર થયો પોરબંદરનો આ વાણિયો, કે અંગ્રેજોની સામે પણ એના તોપના નાળચા આ મોહનદાસને બીવડાવી ન શક્યા. એના એ કપડામાં ઇંગ્લેન્ડના મહારાણીને પણ મળવા જાય, કપડામાં કોઈ ફેરફાર નહીં, કે આમ ન એને કે ટિકેટ હોય એની એ રીતે જાવ. આઈ વિલ નોટ ચેન્જ. અને આમાં જઈશ તો જ ખબર પડશે કે તમે અમને કેટલા લૂંટ્યા છે, કેટલા ચૂસ્યા છે, કે મારા દેશના લોકોને પહેરવા માટેના કપડાય નથી. તમે અમારી કળાઓને મારી નાખી, તમે અમારા કારીગરોની રોજીરોટી છીનવી લીધી. અને એમાં એ વખતમાં સેકન્ડ વર્લ્ડ વોર ને એના પછી જે દુકાળ પડ્યો, અને એમાં અહીંયાના લોકોની પાસેથી એના મોઢામાંથી ખાવાનું લઈ અને અનાજને બહાર મોકલીને જે પોતાના સૈનિકોને ધરવ્યા. પણ ત્યારે બંગાળના એ દુકાળમાં જે રીતે લોકો મર્યા છે, ગામડાની ગલીઓની અંદર મળદા પડ્યા હોય ને એના ઉપર ગીધડા બેસી ઠોલીને ખાતા હોય, એવા દ્રશ્યો એ વખતના ફોટોગ્રાફ હજી અવેલેબલ છે, ક્યારેક જોજો. ત્યારે સત્યના નામ ઉપર નિર્ભયતા. અને ગાંધી બાપુએ અને ગાંધી બાપુ એકલા જ ને જ છો, ગાંધી બાપુ તો બરાબર જ, પણ લોકમાન્ય તિલકજી હોય કે એ વખતના બધા જે નેતાઓ હતા જે આઝાદીને માટે લડ્યા, ગાંધી બાપુની એક વિચારધારા અહિંસાવાળી, પણ સામે બીજી વિચારધારા હતી સુભાષ બાબુની. સામે છેડે ભગતસિંહ પણ ઉભેલા, અને ભગતસિંહને કાંઈ એવો ઈશ્વરમાં પરલોકમાં કોઈ વિશ્વાસ નહોતો. પણ આ લોકમાં મારો દેશ અત્યારે જે પરાધીનતાની બેડીઓમાં જકડાયેલો છે એને હું કેવી રીતે મુક્ત કરું. અને જુવાનીઓ ખપી ગયો. ફાંસીના ફંદાને જેણે ચૂમીને ફૂલનો હાર પહેરતો એમ પોતાના ગળામાં નાખ્યો હોય, કેવી નિડરતા. રામ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ માણસને નિર્ભય કરી નાખે. તો સત્ય એ ધર્મનું પહેલું ચરણ, તપ એ બીજું ચરણ. તપ એટલે સત્ય માટે સહન કરવું, પણ સત્ય છોડીએ નહીં.
સત્યનો માર્ગ છોડીએ ને એ તપ. તપ એટલે હિમાલયમાં જઈને ભૂખ્યા રહીને નાક પકડીને બેઠા રહે એ જ તપ એમ નહીં. સત્ય માટે સહન કરે પણ સત્યને છોડે નહીં, તપ. ત્રીજું, પવિત્રતા. ધર્મ એટલે માણસના જીવનમાં પવિત્રતા હોવી જોઈએ. શું ખવાય, શું ન ખવાય, શું પીવાય, શું ન પીવાય, રોજ સ્નાન ઇત્યાદિ, ઘરને વાળી ચોળી સાફ રાખવું, સ્વચ્છતા એ શરીર છે તો પવિત્રતા એ એનો આત્મા છે. પવિત્ર. આપણે પૂજા કરવા બેઠા હોય તો પેલા ગાયના છાણથી લીપી અને યજ્ઞ ભૂમિને અથવા તો જ્યાં પૂજા કરવી હોય એ સ્થાનને પવિત્ર કરી અને બધું પવિત્ર કરીને બેઠા હોય ને બધા પવિત્ર પદાર્થો ત્યાં હોય તોય પાછા યજમાન આવીને બેસી જાય એટલે બ્રાહ્મણો ઓમ પવિત્રે સ્થો વૈષ્ણવ્યો સવિતુર્વાહ પ્રાસવ ઉત્પન્નામ્ય છિદ્રેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ તસ્ય તે પવિત્ર પતે પવિત્ર પૂતસ્ય જત્કામઃ પુનેત ચકેયમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાં ગતોપિ વા યસ્મરેત પુંડરીકાક્ષં સબાહ્યાભ્યંતરશુચિઃ પવિત્રમ પવિત્રમ પવિત્રમ. પવિત્ર જીવનમાં પવિત્રતા એટલે શુદ્ધિ જેટલી હશે એટલી તમારા જીવનમાં શાંતિ હશે. ધર્મનું એ ત્રીજું ચરણ છે અને ધર્મનું ચોથું ચરણ એટલે દયા. दया धर्म का मूल है पाप मूल अभिमान तुलसी दया न छाड़िए जब लग घट में प्राण. ઘણા લોકો દાન એવું કહે પણ દયા હશે તો દાન થશે. તો સત્ય, તપ, પવિત્રતા, દયા આ ચાર ચરણ વાળો ઓલો પોઠિયો એના ઉપર બેસી શંકર ભગવાન તમારે ત્યાં આવે એટલે કે કલ્યાણ તમારા જીવનમાં પધારે. તો ધર્મ વગરનો મનુષ્ય એ પશુ સમાન છે. ધર્મથી જ જે એક સમજ, એક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય અને એવી સમજ વાળા લોકોનો સમૂહ એનું નામ સમાજ. નહીં તો ટોળું, નહીં તો ભીડ. તો મનુષ્ય સામાજિક પ્રાણી છે. એનો મતલબ સમજદાર લોકોની વચ્ચે રહેવાનું એને ગમે. સમજણ જીવનમાંથી જાય તો પછી જોવા જેવી થાય. સમજણ જ્યારે જીવનમાંથી જાય इसलिए धर्म. તો આવા કંઈક ભાવથી આપણે કથા સાંભળવાની હોય છે. આ એજ્યુકેશન છે. નનકુડા છોકરાઓ તો ભણે પણ આપણે ભણવાનું છે. ભણવાનું છે ને એ સતત ચાલતી પ્રક્રિયા છે. વિદ્યાર્થી તો માણસે જીવનભર રહેવાનું હોય છે. શીખતા જ રહેવાનું, શીખતા જ રહેવાનું અને સારું શીખવાનું પાછું. તમે જોયું જેલમાં ઘણા જાય ને આમ હારા હોય, નાનકડો અપરાધ થઈ ગયો હોય, ક્યારે આવેશમાં આવીને એવું કંઈક ખોટું કામ થઈ ગયું હોય ને એને કારણે જેલમાં જવાનું થાય તો જેલમાં ગયા પછી બગડે વધારે. જેલ આમ તો સુધાર ગૃહ છે પણ ઘણા જેલમાં ગયા પછી બગડે. કારણ સંગ એવો, ત્યાં અપરાધીઓનો સંગ મળે એટલે વધારે મોટા અપરાધી બનીને બહાર આવે. ત્યાં નવા નવા નુસ્ખા શીખીને આવ્યા હોય. ઓલા જે સિનિયર બધા દિગ્ગજ અપરાધીઓ હોય ને એના સંગમાં રહ્યા હોય, એના પગ દબાવ્યા હોય, એની પાસેથી ઘણું નવું નવું શીખીને આવે. પણ એ શીખેલું એ ભદ્ર નથી હોતું, એ કલ્યાણકારી નથી હોતું. એ જીવનને ઓર ઊંડી ગર્તમાં લઈ જાય છે. અને એટલા માટે સંગ એનું બહુ મહત્વ છે. તમે કોનો સંગ કરો છો, તમે કોની સાથે રહો છો. સમજદાર માણસની સાથે રહો. એના દ્વારા કદાચ તમને થોડીક તકલીફ પણ થાય તો એ સંગ સારો.
મૂર્ખ મિત્ર કરતા દૂલો દુશ્મન દે છે એમ કે ને ઘણા. इसलिए सत्संग. रामचरितमानस કહે છે, कौन कुसंगति पाई न साई, कौन कुसंगति पाई न साई, रहे न नीच मते चतुराई, रहे न नीच मते चतुराई, कौन कुसंगति पाई न साई, कौन कुसंगति पाई न साई, कौन कुसंगति पाई न साई, कौन कुसंगति पाई बंद करो. रहे न नीच मते चतुराई, कौन कुसंगति पाई न साई, कौन कुसंगति पाई न साई. કુસંગથી કોણ બગડ્યો નથી? નીચ વિચારધારાના લોકોની સાથે રહેવાથી ચતુરાઈ તમારી નહીં ટકે. બુદ્ધિનું દેવાળું ફૂંકાઈ જશે. આપણે ત્યાં કહેવત જ છે, કાળિયાની પાસે ધોળીઓ બાંધો, વાન ના આવે પણ સાન આવે. ભરતજી જેવા ભક્તને જન્મ આપનાર માતા કૈકેયી, જન રામ માટે અતિ અનુરાગ, જે એમ કહેતી કોઈક સમયે કે ભરતુન પ્રિય મોહી રામ સમાન, મારો દીકરો ભરત પણ મને રામ જેટલો વાલો નથી. આવી રામ પ્રેમથી ભરેલી માતા કૈકેયી, એની બુદ્ધિ પણ મંથરાના કુસંગથી બગડી. એણે રામને વનવાસ આપ્યો. કુસંગ સે બચો. સત્સંગ ભગવાનની કૃપા હોય તો મળે. જો કથાને બધાને માટે ઓપન જ હોય છે, પણ બધા ના આવી શકે, મન જ ન થાય, ઈચ્છા જ ન થાય. बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई, पण राम कृपा बिनु सुलभन सोई, राम कृपा बिनु सुलभन सोई, सठहि सुधरहि सुसंगति पाई, सठहि सुधरहि सुसंगति पाई, पारस परस कुधात सुहाई, पारस परस कुधात सुहाई. સત્સંગ રામ કૃપાનું ફળ છે. સત્સંગ પુરુષાર્થથી ન મળે. માંડવો બંધાઈ જાય, જાહેરાત થઈ જાય, માઇક લાગી જાય, વક્તા આવી જાય, ઉદ્ઘાટનના દીવા પ્રગટી જાય અને કથા ચાલુ થઈ જાય, એટલા માત્રથી સત્સંગ પ્રાપ્ત થઈ જાય એવું નથી. ભાગ્યમાં હોય તો ભાગવત.
રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, ભગવાનની કૃપા વિના સત્સંગ ન મળે. સત્સંગ તો ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે, પણ કુસંગથી બચવાનો પુરુષાર્થ આપણે કરવો પડે. કુસંગ સે બચો. કોરોના થાય તો પછી ડોક્ટરથી